ગૃહમંત્રી અમિત શાહ એવું કહે છે કે ભાઈ સોનિયા ગાંધીએ વંદે માતરમ ગીતનું અપમાન કર્યું છે, એટલે થોડી પણ શરમ હોય તો દેશની જનતાની માફી માંગે. નહીં તો મારે આ અમિત શાહને કહેવું છે કે 15મી ઓગસ્ટના દિવસે તમારી પાર્ટીના ઘણા બધા અભણ અંગૂઠા છાપ એવા નેતાઓ છે કે જેમણે તિરંગાનું અપમાન કર્યું છે. વાત તો સહી છે. લોકોની આપણે ક્યાં વાત કરવી? હું વાત કરું છું કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાની. દોસ્તો, હું તમને જે વિડીયો બતાવવાનો છું એ વિડીયો પહેલા તમે જોઈ લેજો, કારણ કે આ વિડીયો તમને લગભગ કોઈ જગ્યાએ જોવા નહીં મળ્યો હોય, અને કદાચ ભાગ્યે જોવા મળ્યો હશે તો બહુ ઓછા લોકો પાસે હશે. આ વિડીયો તમે પહેલા જુઓ. साले का खोपड़ी तोड़ साले का मेरा। આ વિડીયો જોયો ને તમે? આ કતાર ગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા ભારતીય જનતા પાર્ટીમાંથી છે. તો એમણે જે રીતે તિરંગો લહેરાવ્યો છે, તો એ તિરંગાને એ લોકોએ કેવી રીતે લહેરાવ્યો છે તમે જોયું ને? એ દેશનું અપમાન નથી, રાષ્ટ્રધ્વજનું અપમાન નથી. એટલે મારે અમિતભાઈને કહેવું છે કે તમારી ભારતીય જનતા પાર્ટીમાં જેટલા નેતાઓ છે ને, એ લોકો જો માફી માંગવાનું ચાલુ કરશે ને દેશની જનતાની, તો 2029 આવી જાય. એટલા અપમાન તિરંગાના રાષ્ટ્રધ્વજના કરેલા છે. તમે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કેજરીવાલ ઉપર આક્ષેપો લગાવો છો, તો પહેલા તમારી પાર્ટીની અંદર કેવા કેવા નેતાઓ ભર્યા છે ને, પહેલા એનું તમે ધ્યાન રાખો. દેશના તિરંગા રાષ્ટ્રધ્વજને લહેરાવતા નથી આવડતું. એ લોકોને એટલું ભાન નથી રહેતું કે આ તિરંગો ઊંધો છે કે સીધો છે. ભાઈએ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો નાખી દીધો, પછી એને થયું કે આ તો તિરંગો ઊંધો છે, એટલે તરત જ વિડીયો ડિલીટ મારી દીધો. क्या बात कर रहे हैं? પણ એટલી વારમાં અમે લોકોએ વિડીયો ડાઉનલોડ કરી લીધો. આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે જેમને ખબર નથી પડતી કે આપણો તિરંગો કઈ રીતે લાગેલો છે. જોયું તું ને તમે વિડીયોની અંદર? આવા નેતાઓ છે, આવા ધારાસભ્યો છે. હવે આ લોકો આપણને દેશભક્તિની વાતો કરે છે. એટલે હું તો એટલું કહેવા માંગીશ જનતાને કે જ્યારે આ લોકો દેશભક્તિની વાતો કરીને તમને જ્ઞાન આપે છે ને, ત્યારે તમારે એટલું જ મગજમાં રાખવાનું કે આ લોકો દેશભક્તિની વાતો કરે છે, પણ દેશ સાથે કઈ લેવા દેવા નથી. માત્ર એ લોકોને પોતાની ખુરશી સાથે લેવા દેવા છે. બાકી દેશભક્તિ અને આ લોકો વારંવાર દર 15મી ઓગસ્ટે જો તમે અઢળક વિડીયા સામે આવે, ભારતીય જનતા પાર્ટીના અભણ નેતાઓ કેવી રીતે રાષ્ટ્રધ્વજને ફરકાવે છે, કેટલાક વિડીયાઓ સામે આવે છે. તો આ ગૃહમંત્રીને મારે એટલું કહેવું છે કે પેલા આવા નેતાઓને તમે જ્ઞાન આપો. એવા નેતાઓને કહો કે જો તેવડ હોય ને તો દેશની જનતાની તો ઠીક, પણ કતારગામની જનતાની માફી માંગે. ये बड़ी अच्छी बात कही आप. જો તેવડ હોય તો, પણ નથી તેવડ. માત્ર પુસ્તકનું જ્ઞાન આપી અને લોકોને મૂર્ખ બનાવવાના ધંધા આ લોકો કરે છે. ભાઈએ વિડીયો બનાવી નાખી દીધો, પછી એને ખબર પડી ગઈ કે આ તો રાષ્ટ્રધ્વજ ઊંધો છે, એટલે વિડીયો તરત ડિલીટ મારી દીધો. પણ એટલી વારમાં તો ડાઉનલોડ કરવાવાળાએ ડાઉનલોડ કરી લીધો.